हाय मित्रों, गुड मॉर्निंग। केम छो बधा? तो તમે જોઈ શકો છો એકદમ મસ્ત મસ્ત વહેલી સવારની મોજ લેવા માટે આવ્યા ગયા છીએ અમે બાપ અને દીકરો બંને જણા। તમે જોઈ શકો છો મારો વંચુ પણ એકદમ મસ્ત મસ્ત મારા જોડે ચાલે છે। તો એકદમ વહેલી સવારની મોજ કંઈ અલગ જ હોય છે। તો મિત્રો એકદમ મસ્ત 2 થી 3 કિલોમીટર એકદમ વહેલા ચાલવા માટે વહેલા આવી ગયા છીએ મિત્રો। તો મિત્રો કાલે હતા અમદાવાદ ચાંદખેડા પાણિયાઓ સાથે મોજ કરી હતી અને આવી ગયો છું મારા ગામડે રાલીસણા। તો અત્યારે એકદમ મસ્ત મસ્ત મારા દીકરાને અત્યારથી જ પણ મસ્ત ટ્રેનિંગ આપી રહ્યો છું મિત્રો। તો તમે જોઈ શકો છો મારો કન્ટિન્યુ વિડીયો। તો મિત્રો આજે તો એકદમ મસ્ત મસ્ત મારા ગામના ખેતરોમાં એકદમ સફર કરવી છે। તમને એકદમ મસ્ત મસ્ત ખેતરોનો માહોલ બતાવો છે। તો મિત્રો તમે વિડીયો જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખશો તો તમને જે બને એટલું મસ્ત ખેતરનું પણ મસ્ત એવું લોકેશન બતાવવા જઈ રહ્યો છું મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ વંશુ આગળ ચાલી રહ્યો છે અને મસ્ત મસ્ત ખેતર આવી ગયા છે। તમે જોઈ શકો છો એકદમ મસ્ત મસ્ત મેથી વાયેલી છે, જે આપણે મસ્ત મસ્ત જેના ગોટા ખાઈએ છીએ। તો એકદમ મસ્ત મસ્ત મેથી પણ એકદમ લીલીછમ વાવેલી છે। તો મિત્રો અમારે તો મેથી લેવી હોય તો ક્યાંય બહાર જવું પડતું નથી, ખેતરમાંથી જ બધું મળી જાય છે। તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મસ્ત રાયડો પણ આવી ગયો છે, જે આપણે શાક વંઘારીએ છીએ એના માટે જે રહીની જરૂર પડે છે। તો એકદમ થોડા ટાઈમમાં એકદમ રાયડાનો પણ પાક તૈયાર થઈ જશે મિત્રો। અને આ બાજુ પણ તમે જોઈ શકો છો એકદમ મસ્ત મસ્ત એરંડાની ખેતી પણ છે। તો મિત્રો આજે તમને બતાવવા આવ્યો છું મારા ગામના ખેતરોની સફર। મિત્રો એકદમ વંચુ પણ આજ તો ખુશ થઈ ગયો છે। તમે જોઈ શકો છો એકદમ મસ્ત પાણીની એકદમ કુંડી પણ આવી ગઈ છે, કારણ કે આજુબાજુમાં ખેતરોમાં પાણી જાય એના માટે કુંડીની પણ જરૂર પડતી હોય છે। તો મિત્રો તમે જોઈ શકો એકદમ મસ્ત એવો તમાકુનો પાક પણ એકદમ મસ્ત વાવી દીધો છે। અને આ બાજુ તમે જોઈ શકો છો એકદમ મસ્ત મસ્ત એવા ઘઉં પણ એકદમ મસ્ત થઈ ગયા છે। તો મિત્રો સવારના વાગી ગયા છે 6 અને તમે જોઈ શકો છો વંશુને એકદમ મસ્ત ખેતરની મોજ કરવા પણ લઈને આવી ગયો છું। તો એને પણ નાનપણથી જ એકદમ મસ્ત ટ્રેનિંગ મળી રહી છે, કારણ કે ઘરમાં એકદમ ઊંઘાડી રાખીશ તો અત્યારથી એ પણ એકદમ મસ્ત આળસુ થઈ જશે અને કશું કરી નહીં શકે। તો એકદમ બાળકોને પણ જો તમારા પણ નાના બાળક હોય તો એકદમ નાનપણથી જ મસ્ત ટ્રેન કરવા પડતા હોય છે। મિત્રો વહેલું એકદમ ખેતરમાં આવવા માટે પાણી પણ ચાલુ થઈ ગયું। તમે જોઈ શકો છો એકદમ પાણી પણ એકદમ આવી રહ્યું છે। તો બાજુમાં એકદમ એરંડા વાવેલા છે અને કુંડીમાંથી એકદમ અત્યારે તમે જોઈ શકો છો એટલું પાણી ઠંડુ છે। તો એકદમ મસ્ત મસ્ત અંદરથી વરાળ એટલે કે ધુમાડો પણ નીકળી રહ્યો છે મિત્રો। તો ખરેખર ખેતરની મોજ તો કંઈક અલગ જ હોય છે, ગામડામાં રહેવાની મજા તો કંઈ અલગ જ હોય છે। અને મિત્રો એ જ પ્રમાણે આપણા બાળકોને અત્યારથી જ આપણે ટ્રેન કરવા પડતા હોય છે, કારણ કે આપણે અત્યારથી જો એના પ્રત્યે ધ્યાન નહીં આપીએ તો મિત્રો એ કશું જ નહીં કરી શકે। તો જો તમારા બાળકોને તમારે કેવા બનાવવા છે, તમારા બાળકોને એકદમ તમારે મસ્ત લાડકૂટ તો કરવાના જ છે, પણ સાથે સાથે એને ટ્રેનિંગ પણ આપણે આપવી પડશે। આજુબાજુના ખેતરમાં પાણી પહોંચી રહે માટે એકદમ મસ્ત અહીંયા એકદમ પાણીનો બોર પણ આવી ગયો છે અને બાજુમાં એકદમ મસ્ત તાપણી પણ કાકા કરી રહ્યા છે। તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ એરંડા ઉતારી દીધા છે અને થોડા ટાઈમમાં આમાંથી એકદમ સુકાઈ જશે, એટલે આમાંથી પણ એકદમ ઠેસર બોલીને એરંડા પણ એકદમ મસ્ત સાફ થઈ જશે મિત્રો। તો મિત્રો તમે જોઈ રહ્યા છો જે છે ખેતરનો એકદમ રસ્તો, જ્યાં ટ્રેક્ટર અને એકદમ બળદગાડું આવી શકે એ માટે મસ્ત એકદમ ખેતરમાં શેરી છે વચ્ચે, આજુબાજુ શેઢા હોય તમે જોઈ શકો છો। આ બાજુ એકદમ મસ્ત એકદમ રાયડાની ખેતી છે, સલંગે સલંગ બધો રાયડાનું વાવેતર કરેલું છે। અને બાજુમાં તમે જુઓ તો એકદમ મસ્ત ઘઉં પણ એવા મસ્ત તૈયાર થઈ ગયા છે। તો એકદમ લાઇટના થાંભલા પર તમે જોઈ શકો છો મિત્રો। તો લાઇટની પણ એકદમ મસ્ત અમારા ગામમાં એવી સગવડ છે જ। એ જ પ્રમાણે આજ તો વંશોને પણ મજા પડી ગઈ છે। તો વંશુને એકદમ હું કુંડી પણ બતાવી રહ્યો છું। બેટા જો આને કુંડી કહેવાય, જે કાંઈ ખેતરમાં પાણી આવે ને તો આના અંદરથી એકદમ પાણીમાં નળ નાખેલા હોય ને અહીંયા બધા ખેતરોમાં પાણી પહોંચે બેટા। એ જ પ્રમાણે વંશુને પણ બધું સમજાઈ રહ્યો છું, કારણ કે આપણા દીકરાઓને પણ ખબર હોવી જોઈએ। ભાઈ ગામડામાં રહેતા હોય તો આપણને બધી જ ખબર હોવી જોઈએ ભાઈ ગામડામાં કેવું હોય છે। તો બાજુમાં તમે જોઈ શકો છો એકદમ મસ્ત એરંડાની ખેતી છે, એકદમ મસ્ત રડિયાળું ગામ છે મારું રાલીસણા। જો તમે પણ રાલીસણા જોયું હોય કે તમારા પણ કોઈ સંબંધી હોય તો 100% રાલીસણાની મુલાકાત કરજો। તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ ઘઉં, તો તમે જોઈ શકો છો એકદમ ઘઉંની પણ એકદમ ઉંબીઓ આવી ગઈ છે। તો આપણે તમે જોયું છે તો આના એકદમ પૂંખ પણ તમે શેકીને ખાધા હશે। તો હજુ થોડો ટાઈમ બાકી છે પૂંખ આવવાના, તે પ્રમાણે ઘઉં પણ થોડા જ ટાઈમમાં 15 થી 20 દિવસના અંદર એકદમ મસ્ત ઘઉં પણ તૈયાર થઈ જશે, કારણ કે ઘઉંની પણ એકદમ સિઝન આવી ગઈ છે।
તો મિત્રો આપણા ઘરે જે ઘઉં સીધા પહોંચી જાય છે તો એટલા ઘઉં સહેલા પણ નથી કે સીધા આપણા જોડે આવી જાય છે. એના પાછળ પણ એકદમ ખેડૂતની જબરજસ્ત અને સખત મહેનત હોય છે. તો મિત્રો અનાજનું પણ એકદમ આપણે વેલ્યુ કરવી જોઈએ અને બને ત્યાં સુધી અનાજનો પણ બગાડ ના કરવો જોઈએ, કારણ કે એ અનાજ તમારા ઘરે પહોંચતા પહેલાં કેટલીય પ્રોસેસમાંથી ગુજરે છે, એના માટે પણ બહુ મહેનત કરવી પડતી હોય છે. તો મિત્રો મારો વિડીયો કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો, તમને કંઈ નવું સમજાવવા જઈ રહ્યો છું મિત્રો. તો મિત્રો જોઈ શકો છો તમે એકદમ મસ્ત ખેતી, અને આ બાજુ તમે સામે પણ જોઈ શકો છો એકદમ વરિયાળીનો પાક પણ એકદમ મસ્ત થઈ ગયો છે. એક બાજુ સૂર્ય પણ એકદમ ઉગી ગયો છે. તો એકદમ સૂર્યનું પણ તમે લોકેશન વહેલી સવારનું પણ એકદમ મસ્ત માહોલ જોઈ શકો છો મિત્રો. અને વંછોડો પણ એકદમ મસ્ત નટખટ મારી જોડે એકદમ મસ્ત રમી રહ્યો છે, કારણ કે એને પણ ખૂબ જ મજા આવે છે મારી પાસે. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ થુવેરની વાળ, તમે જોઈ શકો છો આપણા ખેતરના આજુબાજુ એકદમ થુવેરની વાળ હોય ગામડામાં, કારણ કે કોઈ પણ પશુ આવીને આપણા પાકને નુકસાન ના પહોંચાડે. તો મોટા થુવેરની વાળો પણ હોય છે. પણ અત્યારે તો અમુક જગ્યાએ ફેન્સિંગ તાર પણ આવી ગયા છે, પણ હજુ અમારા ગામમાં તો ઘણી જગ્યાએ એકદમ થુવેરની મસ્ત વાળો જ છે, કારણ કે સુવર આપણા કરતાં પણ બહુ મોટા ઊંચા હોય છે. તો મિત્રો વહેલી સવારનો મસ્ત તડકો પણ મારી પર પડી રહ્યો છે, અને તમે પાછળ જોઈ શકો છો એકદમ થુવેરની વાળ માળા કરતાં પણ એકદમ ઊંચી વાળ છે. તો મિત્રો હજુ પણ તમને નવું કંઈ બતાવવા જઈ રહ્યો છું. તો મિત્રો એકદમ વંશોને પણ મસ્ત ટ્રેનિંગ આપી રહ્યો છું. ચંપલ નીકળી ગયું છે તો પાછો ગયો છે, કારણ કે આજે બૂટ પહેરવા રહ્યો નહોતો મિત્રો. તો એકદમ મસ્ત એને પણ મજા પડી ગઈ છે. તો મિત્રો તમને કરાવી રહ્યો છું મારા વંશુ જોડે વાત. તો વંશુ હાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેજે બધાને કેમ છો બધા? કેમ છો? વહેલા ઉઠવું પડે હવે અને પપ્પાના સાથે એકદમ મસ્ત એન્જોય કરવા, એક્સરસાઇઝ કરવા માટે આવી જવું પડે. વેવા આવી જવું પડે એક્સરસાઇઝ કરવા. એક્સરસાઇઝ કરીએ તો શું થાય બેટા? નોકરી મળે. સાવો નોકરી મળે? આર્મી આર્મી ઓફિસર. શું વાત કરો છો ભાઈ, અત્યારથી એના મગજમાં આર્મી ઓફિસરનું નામ ઘૂસી ગયું છે. તો મિત્રો આર્મી ઓફિસર બનવું એટલું સહેલું પણ નથી. તો મિત્રો અત્યારથી પણ એને થોડી ટ્રેનિંગ આપી રહ્યો છું. પછી આગળ ભગવાનની મરજી, એકદમ મહેનત તો કરી રહ્યા છીએ ભાઈ. તો અત્યારથી પણ છોકરાઓને આપણે એકદમ સાથે રહીને મિત્ર જેવા બનીને પણ આપણે એકદમ એના સાથે ફરવું પડતું હોય છે. અને જો ખરેખર એમને પણ એકદમ આપણે મિત્રતાના જેવી રીતે જ આપણે દીકરા જોડે રહીશું, તો એને પણ આપણા જોડે રહેવાની ખૂબ જ મજા આવશે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ રોડ પર નાના આવા એકદમ કીડા પણ જોવા મળતા હોય છે. તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ, ગામડામાં લાકડાની પણ જરૂર પડતી હોય છે. તો લાકડાના આજુબાજુ પણ એકદમ મસ્ત કાંટા નાખી દીધા છે, કારણ કે રાત્રે પણ ઠંડી બહુ પડે છે, તો કોઈ લાકડા પણ લઈ જાય. તો મિત્રો એકદમ કપાસની સોઠીઓ જે બાળવા માટે બહુ જ કામમાં આવે છે. તમારા ગામડામાં તો ભાઈ મોટાભાગે લોકો કપાસની સોઠીઓ જ બાળતા હોય છે. તો મિત્રો એના પાછળ પણ એકદમ મસ્ત કાંટાની વાળ કરી દેવી પડતી હોય છે, કારણ કે ભાઈ રાતની ઠંડીનો માહોલ છે ભાઈ, કોઈ પારો ખેંચીને જતું પણ રહે. તો મિત્રો ગામડે આપણે ઢોર ને બધું રાખતા હોય છીએ, ગાયો ભેંસો, તો એ પ્રમાણે એના ઉકેળા પણ કરવા પડતા હોય છે. તો ગામથી થોડા દૂર એકદમ ગોદરા પર એના ઉકેળા પણ હોય છે, તમે જોઈ શકો છો. તો તમે જોઈ રહ્યા છો ભાઈ અમારા ગામનું એકદમ મસ્ત એવું રડિયામણું લોકેશન, એકદમ નાનું મંદિર પણ છે. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ભેંસો પણ એમના રસ્તે ચારવા માટે નીકળી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ આવી ગયો છે ભાઈ અમારા ભાઈનું ઘર. તો તમે જોઈ શકો છો ભેંસો માટે એકદમ તપેલા ઉપર ખાણ પણ બની રહ્યું છે, કારણ કે એ પણ એકદમ બધા ઢોર રાખતા હોય છે. તો તમે જોઈ શકો છો આજુબાજુ બધી ભેંસો બાંધી છે, અને આ બાજુ પણ એકદમ ખેતી કરે છે. તો એકદમ એમના મસ્ત એવા બળદ પણ છે મિત્રો. મિત્રો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ભાઈ અમારા બાજુમાં જ એકદમ અમારા સંજયભાઈ પણ એકદમ બકરીઓને એક મસ્ત રીતે અત્યારે બાંધી રહ્યા છે ભાઈ. તો મિત્રો એ જ પ્રમાણે અમે ઘરે આવી ગયા છીએ અમારા. તમે જોઈ શકો વંશો પણ એકદમ મસ્તી કાઢી રહ્યો છે, અને મારી મેઘા પણ સ્કૂલમાં જવા માટે એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે ભાઈ, અને સ્વરા પણ એકદમ તૈયાર થઈ ગઈ છે ભાઈ. તો એ સ્કૂલમાં જશે મિત્રો. તો આવા વિડીયો અમારા રોજ કન્ટિન્યુ ચાલુ જ હોય છે. એક બાજુ પાણી પણ ગરમ થઈ રહ્યું છે મિત્રો. તો કૂતરું અંદર બેઠું હતું ભાઈ, તો કૂતરા એકદમ ઘેગાચ્યું કર્યું, તો વંચો દોડી પાછો આવી ગયો ભાઈ. તો
તો મસ્ત મસ્ત ચૂલો સળગી રહ્યો હતો ભાઈ. ખેતરોમાં ફર્યા તો ભાઈ એકદમ પાણી પણ હતું, એકદમ ઠાર ભરેલો હતો. તો વંશુ પણ એકદમ મસ્ત આવીને તાપવા બેસી ગયું છે. વંશુ કેવું રહ્યું મારા જોડે? હે મજા આવી ગઈ ને? તો મિત્રો ચૂલો સળગી રહ્યો છે અને વંશુ પણ એકદમ મસ્ત આવીને તાપવા બેસી ગયો છે, કારણ કે ખેતરમાં ફર્યા તો ઠાર પણ બહુ જ હતો ભાઈ. તો વંશુ પણ હજુ અમારો 5 વર્ષનો જ છે ભાઈ. તો એ પણ મસ્ત તાપી રહ્યો છે અને એની મમ્મીએ મસ્ત ચૂલો સળગાવી દીધો હતો. તો મિત્રો કેવો લાગે તમને મારો વિડીયો? તો 100% કોમેન્ટ કરજો. અને તમે જોઈ શકો છો વંશુના મોઢામાંથી પણ એકદમ મસ્ત મસ્ત ઠંડીની વરાળ નીકળી રહી છે, કારણ કે ઠંડીનો માહોલ છે. મારા મોઢામાંથી પણ ધુમાડો નીકળી રહ્યો છે. તો મિત્રો આજના વિડીયોનો મેસેજ એટલો જ છે કે જો તમારા બાળકો ને તમારે કંઈ બનાવવા છે કે એમના પાછળ તમે સપના જોતા હોય તો એમને એકદમ નાનપણથી જ મહેનત કરાવવી પડતી હોય છે, કારણ કે અત્યારથી જ એને ટ્રેન કરવા પડતા હોય છે. તો મિત્રો જો તમે પણ ખરેખર આ પ્રમાણે બાળકોને એકદમ મસ્ત દોસ્ત બની જશો અને એમની સાથે વહેલા ઉઠીને એકદમ મસ્ત થોડું પણ એકદમ એક્સરસાઇઝ ને એમને વહેલી સવારે થોડું સારું નોલેજ આપશો તો મિત્રો 100% તમારા બાળકો એકદમ તમારા સપના 100% પૂરા કરશે. તો મિત્રો આજનો વિડીયો હું બહુ લાંબો નહીં કરું અને આજનો વિડીયો અહીંયા હું સમાપ્ત કરું છું. તો મિત્રો મારો વિડીયો જો તમને ગમતો હોય તો મિત્રો મારી ચેનલ છે મારી જીવન સંગીની. તો મિત્રો મારી ચેનલને લાઈક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરજો.